સમાચારમાં આગળ વાત કરીએ તો અરવલ્લી જિલ્લાના માલપુરમાં એવી ઘટના સામે આવી છે કે જેમાં શિક્ષણ વિભાગની બેદરકારીના કારણે હજારોથી વધુ પાઠ્યપુસ્તકો ભંગારની દુકાનમાંથી મોટા પ્રમાણમાં રાજ્યના પાઠ્યપુસ્તકોનો જથ્થો મળી આવતા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે। આ જથ્થો મહીસાગર જિલ્લાના એક ભંગાર વેપારીએ વેચ્યો હોવાનું માલપુરના ભંગારી પાસેથી જાણવા મળ્યું છે। જ્યારે વિતરણના હેતુથી રાજ્યના વિદ્યાર્થીઓ માટે મફતમાં પાઠ્યપુસ્તકો મળે છે ત્યારે આવા પુસ્તકો ભંગારમાં કેવી રીતે પહોંચ્યા? પ્રશ્ન ઊભો થાય છે કે આ વાત તંત્રના ધ્યાનમાં કેમ નહીં આવી। અરવલ્લી જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી નૈનેશભાઈ દવે દ્વારા તાત્કાલિક પગલાં લઈ ટીમ મોકલીને ભંગારમાંથી લગભગ 5000 જેટલા પુસ્તકો કબજે લેવાયા છે। હવે સમગ્ર કેસની વિગતો સાથે રિપોર્ટ તૈયાર કરીને નિયામકને મોકલવાની કાર્યવાહી હાથ ધરાઈ છે। ઉલ્લેખનીય છે કે કેટલાક પુસ્તકો જૂના છે, કેટલાક અભ્યાસક્રમ બદલાઈ ગયેલા છે, છતાં એક સાથે આવા સંવેદનશીલ સામાનનો ભંગારમાં મળી આવવો શિક્ષણ વ્યવસ્થાના વિતરણ તંત્રની પારદર્શકતા સામે અનેક સવાલો ઊભા કરે છે। અમારા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને તાલુકાની ટીમને તાત્કાલિક ત્યાં મોકલી અને ચકાસણી કરાવી તો આ પુસ્તકો હતા। પછી મેં રૂબરૂ તપાસ કરી અને હું રૂબરૂ ગયો। ત્યાં ધોરણ 1થી માંડીને 8મા ધોરણ સુધીના લગભગ 5-1000 જેવા પુસ્તકો હતા। એમાં મોટાભાગના પુસ્તકો જે જૂના અભ્યાસક્રમના બદલાઈ ગયેલા પુસ્તકો છે, અમુક પુસ્તકો છે જે હાલ ચાલુ અભ્યાસક્રમ હોય એના છે, પરંતુ મોટાભાગના પુસ્તકોની સ્થિતિ જોતાં એવું લાગે છે કે અગાઉના વર્ષોની અંદર જે તે જગ્યાએ આપેલા હશે, આ વર્ષે આપેલા હોય એવા પુસ્તકોમાં કોઈ લાગતા નથી। અને આ બાબતે અમે તમામ પુસ્તકો એ દેવનારાયણ સ્ક્રેપ છે એ દુકાનમાંથી બધા લઈ અને હાલ પૂરતા અમે અમારા કબજામાં લઈ લીધેલા છે અને આ બાબતનો સઘળો અહેવાલ તૈયાર કરી અને નિયામકશ્રી પાઠ્યપુસ્તક મંડળને મોકલી આપે છે। આવા પુસ્તક સાહેબ બહાર આવ્યા હોય તો આમ પ્રાથમિક રીતે જવાબદારી કોની હોય? એકચ્યુઅલી આખી એક સિસ્ટમ છે પાઠ્યપુસ્તકની। જ્યારે પાઠ્યપુસ્તકો છે એ વર્ષ પૂરું થવાનું હોય ત્યારથી જ તાલુકામાં આવતા હોય છે। તાલુકામાંથી જૂથમાં એટલે પે સેન્ટરમાં જતા હોય છે અને ત્યાંથી શાળા સુધી પહોંચતા હોય અને આ સંખ્યાના પ્રમાણમાં જ આવતા હોય છે। અત્યારે હાલની સ્થિતિ છે, પરંતુ આ પુસ્તકોની અંદર એવા પુસ્તકો પણ મેં વધારે છે કે બીજું એ કહું કે બધા જ પુસ્તકો વિનામૂલ્યે યોજના હેઠળના નથી। આની અંદર ઘણા પુસ્તકો એવા પણ છે કે જે કિંમતવાળા છે, એટલે કે બજારની અંદર વેચવાવાળા પુસ્તકો પણ પસ્તીની અંદર અમને જોવા મળ્યા છે। એટલે અલગ અલગ પ્રકારે છે એનો ડિટેલ અભ્યાસ કરીને આખો ડિટેલમાં અહેવાલ અમે નિયામકશ્રી પાઠ્યપુસ્તક